દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે। આ ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો। પોલીસે જેની ઝડપી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ 1 અગ્નિશસ્ત્ર તથા જીવતા કારતૂસ નંગ 1 મળી આવ્યો હતો। તેને આ હથિયાર અંગે ઉડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભાડભૂત ગામના મેહુલ ભીખુભાઈ માહીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો। ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માહીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો કિંમત ₹10,000 અને એક કારતૂસ કિંમત ₹100 અને મોબાઈલ કિંમત ₹5,000 મળીને કુલ 15,100નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।